ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યા અને પડકારો. પડકાર મતલબ આર્થિક એટલે પૈસાની બાબતની અને પડકાર એટલે ચેલેન્જ. ગરીબી અને બેરોજગારી. ગરીબી અને બેરોજગારી આ ચેપ્ટરનું નામ, જેમાં બે સમસ્યા આ પ્રકરણમાં આપણે ભણીશું. ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર, જટિલ, બહુ મુશ્કેલ આર્થિક સામાજિક સમસ્યાઓ પણ છે, જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેરોજગારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય આર્થિક સમસ્યા ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો છે. જે પૈકી ગરીબી અને બેરોજગારી, જેના વિશે અભ્યાસ સ્ટાર્ટ કરીએ. ગરીબી એટલે શું સમજાવો. 4 માર્કનો પ્રશ્ન. પહેલો પ્રશ્ન, ગરીબી એટલે શું સમજાવો. 4 માર્કનો પ્રશ્ન. સમાજનો મોટો વર્ગ પોતાના જીવનની જરૂરિયાત, જે મૂળભૂત કે પાયાની જરૂરિયાતો છે, જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ, હેલ્થ, ની ન્યૂનતમ માત્રા, ન્યૂનતમ મતલબ ઓછામાં ઓછું પ્રમાણ, એ માત્રા ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની આવી સ્થિતિ વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિ એને ગરીબ ગણાય. આવી વ્યક્તિને શું કહેવાય? ગરીબ ગણાય. ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, BPL, બિલો પોવર્ટી લાઈન. ગરીબી રેખાથી નીચે જીવતા લોકો. ગરીબી આ એક ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. વ્યક્તિનું જીવનનું મિનિમમ લેવલ. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણ આ મુજબ છે. જેમાં પહેલું, જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળે, 2 ટાઈમ જમવાનું ના મળે, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં રહેવું પડતું હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં ઓછી હોય. નિર્ધારિત એટલે નક્કી કરેલી આશરે આવક એના કરતાં ઓછી. 2 ટાઈમ જમવાનું ના મળે એવા ભારતમાં કેટલા લોકો છે ખબર છે? 35 કરોડ. અને આપણે એક કોળિયો એઠો મૂકીએ ખાલી, તો વિચાર કરો કે આપણે આ 35 કરોડની ભૂખ સમાવી શકીએ કે નહીં. માટે જ કહે છે, અન્ન જરા પણ એઠું ના મૂકો. ભલે થાળી ધોઈને ના પી શકો, પણ એ થાળીની અંદર એઠું મૂકીને અપમાન તો ના જ કરો અન્નનું. અને એ સૌથી ઉત્તમ છે. 35 કરોડ લોકો એવા છે કે જેને ફૂટપાથ પર રહેવું પડે, પહેરવા કપડાં ના મળે, ખાવા 2 ટાઈમનું અન્ન ના મળે, એમના બાળકોને શિક્ષણ અથવા તો એમને માદા પડે તો સારવાર કરવાના પૈસા ના મળે, રોજ મજૂરી કરવા જાય, રોજ જે કમાય એમાંથી ખાય. સ્લમ એટલે સામાન્ય રીતે સ્લમ એરિયા કોને કહેવાય? તો જ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર, એનું ઇંગ્લિશ થાય સ્લમ. બરાબર? તો એવા વિસ્તારમાં નિર્ધારિત આવક કરતાં ઓછી આવક ધરાવતા હોય, તેનું સરેરાશ આયુષ્ય રાષ્ટ્રીય આયુષ્ય કરતાં ઓછું હોય. દેશના કુલ આયુષ્ય કરતાં એનું આયુષ્ય ઓછું હોય. જે મોટે ભાગે નિરક્ષર, અંગૂઠાછાપ હોય, અભણ હોય, જેઓ સતત પોષણક્ષમ આહારને અભાવે નાના મોટા રોગથી પીડાતા હોય, એને પોષણક્ષમ આહાર ન મળે, જેના કારણે અનેક પ્રકારના નાના મોટા રોગ એને થાય, એનાથી પીડાતા હોય,
જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે કામ કરવા, નોકરી ધંધો કરવા મજબૂર થવું પડે, એ બાળકોને ગરીબીના કારણે, ખાવાના ફાંફા હોવાને કારણે એ લોકોએ કમ્પલસરી મજૂરીના કામમાં જવું પડે. નાના બાળકો ક્યાંક હાથલારી ખેંચતા હોય, ક્યાંક કોઈ કેટલી પર વાસણો ઉડકતા હોય, એવા હોય. કેમ? કારણ કે લોકોના પરિવાર ગરીબ છે, ખાવા નથી મળતું, તો છોકરો કદાચ થોડુંક આખા દિવસમાં કમાઈને આવે તો પરિવાર ભેગો થઈને કંઈક ખાઈ શકે. અને જેના બાળકો કુપોષણને લીધે, અધૂરું કે અપૂરતું પોષણ મળવાને લીધે જેનામાં મૃત્યુનો દર ઊંચો હોય, વધારે હોય. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકારે પણ પ્રયત્ન કર્યો. જેમાં પહેલું ગ્રામીણ અને શહેરી. ગ્રામીણ એટલે ગામડાના, અને શહેરી, આ બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક, બંને ગરીબી રેખાથી નીચે જીવે છે, એમના કુટુંબની આવક ઘણી ઓછી છે. આવા કુટુંબ એને અંત્યોદય કુટુંબ કે ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબ BPL પણ કહે છે, બિલો પોવર્ટી લાઇન. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢી રેશન કાર્ડને આધારે જાહેર વિતરણ વ્યવસ્થા ટીક કરો અને એની ઉપર લખો રેશનિંગ. ખ્યાલ છે ને રેશનિંગની દુકાનો? એ રેશનિંગની શરૂઆત કરી એટલે એ લોકોને વ્યાજબી ભાવે જરૂરિયાતની વસ્તુ, ખાવાની વસ્તુ મળી રહે. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાન પણ કહે છે, ટીક કરો. ફેર પ્રાઇઝ શોપ. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજ વસ્તુ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડે છે. આવા કુટુંબો એને મીઠું, કેરોસીન, ખાંડ આ બધી વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ દ્વારા તેમનું જીવન ધોરણ ઊંચું લાવે, જેથી કરીને શું થાય કે એ લોકોને જે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ, ખોરાકની વસ્તુ અથવા તો રોજની સામગ્રી જોઈતી હોય એ પૂરતા પ્રમાણમાં મળી રહે. અને ગરીબી રેખાનો સૌથી પહેલો ખ્યાલ WHO ના નિયામક બ્યોર્ડ ઓરે, WHO ના નિયામક બ્યોર્ડ ઓરે, ટીક કરો આમનું નામ. બ્યોર્ડ ઓરે એનો ખ્યાલ આપ્યો. ગરીબી રેખાની ગણતરીમાં કે તેના માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી. પીવાનું પાણી પણ એક જરૂરિયાત છે. ભલે એની કિંમત આપણે ચૂકવતા નથી એટલે આપણને વેલ્યુ નથી, પણ અમુક દેશોમાં તો પીવાનું પાણી જે આપણા નળમાં આવે એ પીવાના પાણીના રૂપિયા ભરવા પડે છે. હું તો કહું છું એવું કરી જ દેવું જોઈએ. સમજી વિચારીને વાપરે લોકો, આડેધડ ના વાપરે. સેનિટેશન, વોશરૂમની સુવિધા, શૌચ મહા શૌચાલય. આ નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્રથી જે ખુલ્લામાં લોકો શૌચાલય માટે જતા હતા એના માટે જાહેર શૌચાલયો બાંધવામાં આવ્યા. હવે તો આધુનિક શૌચાલયોની પણ સગવડ કરી છે. એની સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટી એને ગરીબી રેખા તરીકે ઓળખાય. ગરીબી રેખાનો મતલબ અમુક ફિક્સ આવક જોઈએ છે. અમુક ફિક્સ આવક આવે તો ગરીબી રેખાથી તમે ઉપર આવી શકો. અને ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો અને પરિસ્થિતિ બધા પ્રમાણે બદલાય. જ્યારે બહુ સરસ બજારમાં તેજી હોય, લોકો સારું કમાતા હોય તો એ આંક ઊંચો પણ હોય. પણ જો કોરોના જેવી તકલીફ આવી ગઈ તેના કારણે આ આંક, લોકોની ફિક્સ ઇન્કમનો આંક નીચે ઉતરી ગયો. ગરીબીનું માપન. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ એની સંખ્યા જાણવાની બે રીત. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવતો ખર્ચ.
અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે. કુટુંબ દ્વારા જે કુલ આવક મેળવાય તેના આધારે. કુટુંબ એટલે શું? યાદ રાખજો, કુટુંબ તમે કોને કહેશો? અત્યાર સુધી ભલે ભણ્યા કે આપણે કોઈ ફેમિલીને કુટુંબ કહી દઈએ તો ચાલે, બરાબર, ફેમિલીને કુટુંબ કહી દઈએ તો ચાલે, પણ અહીંયા કુટુંબની વ્યાખ્યા થોડી બદલાઈ છે. કુટુંબ એટલે 5 વ્યક્તિનો સમૂહ. એક કુટુંબમાં વધુમાં વધુ 5 વ્યક્તિ. ભલે અમે 3 વ્યક્તિ છીએ તો પણ અમારું 5 ગણાય. માનો કે કોઈના ઘરમાં 11 વ્યક્તિ રહેતા હોય તો એને એક કુટુંબ 5 અને બીજું કુટુંબ 5, એમ એના 2 કુટુંબ ગણવા પડે, બરાબર, તો પણ 10 જ થાય. એટલે ત્રીજા કુટુંબમાં પણ ઉમેરો કરવો પડે. આ સરકારની તકલીફ છે, બધી વસ્તુને સિમિલર ના રાખી શકાય. ગરીબીનું માપન જેમાં 5 વ્યક્તિ નિર્ધારિત કરેલા છે, ફિક્સ 5 વ્યક્તિનું એક કુટુંબ બને. આગળ, ગરીબીના 2 પ્રકાર, નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષ ડાયરેક્ટ, સાપેક્ષ ઇનડાયરેક્ટ. નિરપેક્ષનો મતલબ એવો થાય જે સાચા ગરીબ છે, જેને ખાવા નથી મળતું, રસ્તા પર રખડે છે, ક્યાંક સૂવે છે, ક્યાંક ભીખ માંગે છે, આ સાચા ગરીબ છે. ભારતમાં આવા 35 કરોડ, બરાબર. જો કોઈક વાર જીવનમાં પ્રયત્ન કરી શકો અને થાય તો દેશ માટે એટલો પ્રયત્ન કરજો કે આ 35 કરોડની સંખ્યા અડધી જ કરી શકો, બરાબર. એવો કંઈક પ્રયાસ કરજો, તમે જ કરી શકશો, દેશનું ભવિષ્ય છો. ઓકે. સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાત લઘુત્તમ એટલે ઓછામાં ઓછા માર્કેટ રેટ ઉપર ખરીદવા કેપેબલ ના હોય, એટલા માટે પણ સમર્થ ના હોય કે એટલા રૂપિયાનો ખર્ચ પણ ના કરી શકતા હોય, તો એને કહેવામાં આવે છે ગરીબ. નિરપેક્ષ ગરીબ, સાચો ગરીબ. સાપેક્ષ ગરીબ એટલે શું? સાપેક્ષ એટલે એકની કમ્પેરમાં બીજો. માનો કે મારી આવક, મહિનાની આવક 10,000 રૂપિયા છે, આ ભાઈની મહિનાની આવક 20,000 રૂપિયા છે, આ ભાઈની મહિનાની આવક 35,000 રૂપિયા છે, તો આ 20,000 વાળાની કમ્પેરમાં હું ગરીબ. સિમ્પલ. આ 20,000 વાળા ભાઈની કમ્પેરમાં હું ગરીબ. કેમ ગરીબ? કારણ કે એના કરતાં ઓછી વસ્તુ ખરીદી શકીશ, એના કરતાં ઓછી વસ્તુ વાપરી શકીશ, એટલે એની કમ્પેરમાં હું ગરીબ. પણ આની 35,000 વાળાની આવકની કમ્પેરમાં આ 20,000 વાળા ભાઈ એ ગરીબ. તો શું 10,000 કે 20,000માં મારું ઘર નહીં ચાલે? ચાલશે. ખોરાક, રોટી, કપડાં, શિક્ષણ, આરોગ્ય, આ 5 વસ્તુ તો મળી રહેશે. આ 5 વસ્તુ પાયાની છે ગરીબી માટે. રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય. તો 5 વસ્તુ પાયાની 10,000માં મળશે ને 20,000માં મળશે, છતાં અમે બંને આ 35 વાળાની કમ્પેરમાં ગરીબ, કારણ કે આવક ઓછી. એટલા માટે આવી ગરીબી ભારતમાં નથી. આવી ગરીબી અમેરિકા જેવા વિકસિત દેશોમાં જોવા મળે છે. ઓકે. સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથની આવક ઓછી હોય તો તેને સાપેક્ષ ગરીબ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. વિકસિત દેશોની અંદર તેનો ખ્યાલ વધારે ફેમસ છે. જેમ કે એ વ્યક્તિ એની આવક 10,000 રૂપિયા, બી વ્યક્તિ એની આવક 20,000 રૂપિયા, સી વ્યક્તિ જેની આવક 30,000 રૂપિયા. અહીંયા 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે અને એટલા માટે બી વ્યક્તિની સાપેક્ષમાં એ વ્યક્તિ ગરીબ ગણાય, આવક ઓછી. પણ સી વ્યક્તિની સાપેક્ષમાં એ અને બી બંને ગરીબ. એ અને બી બંને ગરીબ. તો આ રીતે કમ્પેર થાય. પણ મેં કીધું આપણા ભારત જેવા દેશમાં નથી હોતી. ભારત જેવા દેશમાં તો સાચા ગરીબો જ વધારે હોય છે, જ્યારે અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર આ ગરીબીનું પ્રમાણ ત્યાં વધારે રહે છે. હવે ભારતમાં ગરીબી
આ ઓબ્જેક્ટિવ માટે બહુ કામનું છે. આમાંથી બહુ જ આંકડા એક્ઝામમાં બોર્ડમાં પૂછાયેલા છે. ભારતના આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા ગામડાના ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 816 નક્કી કર્યો અને કુટુંબ દીઠ 4080. કેમ આવું? વ્યક્તિ દીઠ 816, માથાદીઠ 4080, આવું કેમ? કારણ એક જ, કારણ કે એક વ્યક્તિનું 816, કુટુંબનું કીધું તો કુટુંબમાં કેટલા વ્યક્તિ હોય? 5. તો આને 5 વડે ગુણવાનું, 816 ગુણ્યા 5 એટલે 4080. શહેરી ક્ષેત્રમાં માથાદીઠ વપરાશી ખર્ચ 1000 રૂપિયા. 816, 4080, 1000 અને 5000, આ ચારે આંકડા ટીક કરી રાખો. MCQ કે ઓબ્જેક્ટિવમાં પૂછાય. ત્યારે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ આવક ઓછામાં ઓછી મળવી જ જોઈએ. આ નવા માપદંડ જેના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડ થઈ. ચલો, 35 કરોડનો આંકડો ઘટી 27 કરોડ આવ્યો, પણ કોરોના કાળમાં 7 કરોડ લોકો કરતાં પણ વધારે ગરીબ બન્યા, એટલે પાછો 35નો આંકડો પહોંચી ગયો. એટલે વપરાશી ખર્ચને પહોંચી વળવા જેટલી માથાદીઠ આવક મળવી જ જોઈએ. 27 કરોડ લોકો ગરીબ. ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાંથી ઘટીને 21.9% થયું. જે પહેલા 32% હતું, ઘટીને 21% આવ્યું. ભારતમાં 2009-10માં કુલ વસ્તીના 29.8% લોકો, અંદાજે 35.47 કરોડ લોકો ગરીબી એમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી કરવા 2012માં 2008ના રેટ ઉપર ગરીબીની એક વ્યાખ્યા આપી. અમેરિકન ડોલર $1.90 રોજની આવક હોવી જોઈએ. કેટલી રોજની આવક હોવી જોઈએ? $1.90. $1 એટલે આશરે 75 રૂપિયા. આપણે $2 ગણીએ તો આશરે 150 રૂપિયા દરેક વ્યક્તિની રોજની ઇન્કમ હોવી જોઈએ, આશરે. અને તે મુજબ 2010માં ભારતની કુલ વસ્તી 121 કરોડ હતી. તેમાંથી 32.7% લોકો એટલે કે 45.6 કરોડ લોકો, બાપરે, ગરીબ હતા. અને આ સાચા ગરીબો, જેને ખાવાના ફાફા હોય. UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન્સ એટલે સંયુક્ત રાષ્ટ્ર, ડેવલપમેન્ટ એટલે વિકાસ, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેના 2015ના એક રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ 21.92% હતું. 26.93 કરોડ ગરીબ હતા. એમાંથી 21.65 કરોડ ગામડામાં અને 5.28 કરોડ શહેરોમાં ગરીબ હતા. ભારતમાં, આ વાક્ય ટીક કરજો, ઓબ્જેક્ટિવમાં પૂછાય. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ, 36.93% ગરીબી. સૌથી ઓછી, ટીક કરો, ગરીબી ધરાવતું રાજ્ય ગોવા, 5.09%. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જેટલું છે. ભારતમાં આશરે 30% કરતાં વધારે ગરીબો છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ, ઝારખંડ અને ઓડિશામાં છે. ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધન, અપાર કુદરતી બક્ષિસ એનાથી સમૃદ્ધ છે. પરંતુ આ વિપુલ સંસાધનનો યોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ, કૌશલ્યનો અભાવ, વર્ષોનું ખામીયુક્ત આયોજનમાં પણ ભૂલો કરી હતી આપણે પહેલા, એટલે ખામીયુક્ત આયોજન, અને કુદરતી સંપત્તિ
નો લોકોના કલ્યાણ અને સુખાકારી માટે જેટલો જોઈએ તેટલો ઉપયોગ ન કર્યો, જેના કારણે ભારતમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. આ આખો ફકરો એક કારણ તરીકે પૂછાય. કારણ છેલ્લી લાઈન છે, એટલે જ કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. આઈએમપી 2 માર્કનું કારણ. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો. ગામડામાં, ગ્રામીણ એટલે ગામડું, ગામડાના વિસ્તારમાં મોટે ભાગે ગરીબો કોણ હોય? તો જમીન વગરના ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગના કારીગરો, સીમાંત એટલે કે ગામની બહાર સીમના અંત ભાગમાં ઝૂંપડું બાંધી અને ત્યાં જ ખેતીવાડી બાજુમાં થોડી જમીનમાં કરી પોતાનું ગુજરાન ચલાવતા આવા ખેડૂતો, ભિક્ષુકો, ભિખારીઓ, વેઠિયા મજૂરો જેને વેઠ કરી હોય, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો જેઓ ગરીબી રેખાથી નીચે જીવે છે. ગરીબી રેખા કરતા ધોરણ એનું નીચું છે. જનજાતિ આદિવાસીઓ, અનુસૂચિત જાતિ એટલે હરિજન, અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી. પેલા નતા જે ડાંગ જિલ્લામાં એમાં જોવા મળે, પેલા જિંગલલઉ કરતા હોય એ લોકો. શહેરી ક્ષેત્ર એના ગરીબો. શહેરમાં કોણ ગરીબ? તો ખાસ કરીને શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામ ચલાઉ મજૂર, ઘણી જગ્યાએ ચોકોના ચોક હોય છે આ મોટા મોટા, ત્યાં આપણને જોવા મળે આવા ગરીબો. કામ ચલાઉ મજૂર સવારમાં ભરાય, બેરોજગાર જેને કોઈ કામ ધંધો ના મળે, રોજનું કમાઈને રોજે ખાતા દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ઢાબા પર, ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિક, ભિક્ષુકો કે જે પોતાની ન્યૂનતમ જીવન જરૂરિયાતની વસ્તુ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં સબળે છે, પીડાય છે, આને ગરીબ કહેવાય. હવે આઈએમપી 4 માર્કનો, આઈએમપી નહીં વીએમ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી 4 માર્કનો પ્રશ્ન, ગરીબી ઉદ્ભવવાના કારણો. વેરી મોસ્ટ આઈએમપી 4 માર્ક. ગરીબીના મૂળિયા, ગરીબીના રૂટ્સ શહેરો કરતા ગામડામાં બહુ ઊંડે સુધી વિસ્તરેલા છે. ગામડામાં વધારે ગરીબી છે. કૃષિના ક્ષેત્રે અપૂરતો વિકાસ, અધૂરો વિકાસ, અપૂરતી સિંચાઈની સવલત, અધૂરી સિંચાઈની સુવિધા, જેને કારણે કૃષિના ક્ષેત્રે મળતી આવકમાં ઘટાડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તક એનો અભાવ, ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમ એના અભાવને કારણે ગરીબી. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ 3 સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. ચાલો સ્ટાર્ટ કરું છું. ગરીબી ઉદ્ભવવાના કારણ, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ગરીબીના મૂળિયા, ગરીબીના મૂળિયા જે ગામડામાં વધારે હોય, ઊંડે સુધી વિસ્તરેલું હોય, ખેતીના ક્ષેત્રે અપૂરતો વિકાસ, અપૂરતી સિંચાઈની સવલત, જેના કારણે કૃષિ ક્ષેત્રે મળતી આવક ઘટી, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારી પણ ના મળે, જરૂરી જ્ઞાન, તાલીમ, કૌશલ્ય ગામડામાં નથી મળતું, જ્ઞાતિ પ્રથા, રૂઢિગત રિવાજો ગાડાની જેમ
પોતાના એક્સપેન્સ કરવા, લગ્ન, મરણ, જન્મ આ બધા પાછળ ખોટા ખર્ચા કરવા, એ પણ આમાં વધારે છે. અને સરકારી યોજનાઓનો લાભ તે લોકો સારી રીતે સમજીને લઈ શકતા નથી. કારણ કે એ લોકો નિરક્ષર છે. એટલે પોતાની કેપેસિટી કરતાં વધારે ખર્ચા કરે છે. બીજું, સરકારની નીતિ પણ એવી છે કે ગામડાના લોકોને બહુ ધ્યાનમાં નથી લેતી. ગામડામાં બહુ જ તકલીફ છે કે એ લોકો ખેતીના પાકમાં રોકડિયા પાક વાવે છે, ખાદ્ય પાક નથી બનાવતા. એટલે ખાવાના પાકની અછત થાય, વસ્તુના ભાવ વધે, મોંઘી બને, અને પછી એ લોકોની તકલીફ, એ લોકોને 2 ટાઈમ ભોજન પણ નથી મળતું. 2 ટાઈમનું ભોજન પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત નથી કરતા. એટલે એ લોકોની સરેરાશ આયુષ્ય મર્યાદા ઓછી છે. કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, એની સામે ટેકનોલોજી આવી ગઈ, ઉદ્યોગો આવી ગયા, એટલે એ પણ બંધ થઈ ગયું. એટલે એ લોકોની ખરીદ શક્તિ પણ ઓછું છે. હવેનો પ્રશ્ન છે ગરીબી નિવારણ, એની વ્યૂહરચના. થોડું લાંબુ છે ટોપિક, પણ એ ટોપિકની અંદરની સમજ કેવી છે કે સામાન્ય રીતે ગરીબીમાંનું ચક્ર કઈ રીતે ચાલ્યા કરે છે, કોન્સ્ટન્ટ કઈ રીતે વધે છે. ગરીબીનું વિષચક્ર ભારતમાં, ઝેર રૂપી ચક્ર ભારતમાં મજબૂત પકડ જમાવી રહ્યું છે. તે માટેના મુખ્ય કારણની સંક્ષિપ્તમાં સમજ આપવી પડે. તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી તે સમજવું ઇઝી થઈ પડે. અત્યાર સુધી 11 પંચવર્ષીય યોજના પૂરી કરવામાં આવી. ત્યાં સુધી અર્થતંત્રમાં વિકાસ, એની રણનીતિઓમાં, એના કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રે ઉપેક્ષા જ કરી, ધ્યાન જ ના આપ્યું. એટલે ભારતનું અર્થતંત્ર બગડ્યું. કારણ કે ભારતના અર્થતંત્રનું સુવર્ણ શિખર, ટોપ, ભલે શહેરોમાં હોય, પણ એનું તળિયું, એનો મૂળ, રૂટ એ તો ગામડામાં છે. ભારત કયો દેશ કહેવાય? ખેતી પ્રધાન. એનો મતલબ કે ખેતી છે તો ભારત છે, અને ગામડા છે તો ખેતી છે. અને એટલા માટે, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે, અને ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય પણ છે. તેને ધબકતું રાખવા અને સમૃદ્ધ રાખવા અંદાજપત્ર બજેટમાં મોટા હિસ્સામાં ગ્રામોદ્ધાર પાછળ ખર્ચ કરવો જ જોઈએ. તો જ સાચો વિકાસ થાય. એટલે જ ભારત સરકારે ટીક કરવા યોજનાનું નામ ગ્રામોદયથી ભારત ઉદય નામનો કાર્યક્રમ શરૂ કર્યો, જેના દ્વારા દેશોદ્ધાર એના મૂળ વિચારને અમલમાં મૂકી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગામડાના ક્ષેત્રે માળખાગત સુવિધા ઊભી કરી. કૃષિના ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગનો વિકાસ, એના પર ભાર આપ્યો. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ એટલે નાના પાયાના ઉદ્યોગો, એના પર ભાર આપ્યો. નવી યોજના અને કાર્યક્રમ અમલમાં મૂક્યા. એના દ્વારા રોજગારીની તક સર્જાશે. પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. આવક વધશે અને ગરીબી ઘટશે. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવો, ઠીક કરો, આ સૂત્ર સાથે સરકારે મોટા પાયા અને મોટા ઉદ્યોગો, હેવી ઇન્ડસ્ટ્રીઝ, ચાવીરૂપ ઉદ્યોગો, એનું પ્રમાણ વધાર્યું. પણ થયું શું? તો ચાવીરૂપ ઉદ્યોગો ભલે વધ્યા, પણ એની સામે એના વિકાસ ઉપર ભાર આપ્યો. પણ આ ઉદ્યોગો, એનો લાભ ગામડાને ના મળ્યો, જેના કારણે ખેતી મંદ થઈ ગઈ. હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારામાં એક ફરક કર્યા, કાયદા બદલ્યા, ઉત્પાદન વધાર્યું, રોજગારીની નવી તક, નવી આવક વધશે એવો સરકારને ટાર્ગેટ હતો. પણ ગરીબોની સ્થિતિ સુધરશે એવો એક આશાવાદ રાખીને બેઠા હતા. થયું નહીં. ઉદ્યોગોના વિકાસમાં મળતો આર્થિક લાભ પહેલા ઉદ્યોગ માલિકને મળે. ઉદ્યોગ માલિક એના સંતોષ પછી એ લાભ ધીમે ધીમે કારીગર સુધી જાય, એવો એક આશાવાદ રાખ્યો હતો. પણ એ આશાવાદ ઠગારો નીવડ્યો. ઠગારો મતલબ ખોટો.
એ આશાવાદ ખોટો પડ્યો. આર્થિક વિકાસની ગતિ ધીમી કે મંદ રહી અને તેના કારણે આવક અને સંપત્તિ એની વહેંચણી અસમાન થઈ. અને એની સાથે આવકની વહેંચણી અને સંપત્તિનું કેન્દ્રીકરણ ટોચના અમુક લોકોના હાથમાં જ રહ્યું, જેના કારણે ટિક કરો લાસ્ટ લાઈન, ધનિક લોકો વધારે ધનિક બન્યા અને ગરીબ વધારે ગરીબ બન્યા. સરકારે જ્યારે આવકની અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો, એના માટે કરવેરાની નીતિમાં ગરીબોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં જે ઉત્પાદન વધે એના હેતુસર ધનિક લોકોની વપરાશી વસ્તુ પર જોરદાર ટેક્સ નાખ્યા અને બિચારા ગરીબોને પોતાની આવકનો મોટા ભાગનો હિસ્સો ખોરાક ને બધી વસ્તુ પાછળ ખર્ચાઈ ના જાય એટલા માટે તેમને જાહેર વિતરણ પ્રણાલી ટિક કરો PDS હેઠળ વ્યાજબી ભાવની દુકાનો FPSS PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ FPSS ફેર પ્રાઇસ સેલિંગ શોપ એના દ્વારા નિયત જથ્થામાં ઘર આંગણે જીવન જરૂરિયાત એનું લેવલ ઊંચું લાવવા પ્રયત્ન કર્યો. આમ ધનિક વર્ગ એની વપરાશી વસ્તુનું ઉત્પાદન ઘટે તો આ રીતે ગરીબ વર્ગની જરૂરિયાત પૂરી કરે અને ધનિક વર્ગ ઉપર કરવેરા નાખે. ગરીબી નાબૂદી માટે સરકારે બહુ પ્રયત્ન કર્યા કે લોકોને સારી વસ્તુ અપાય, સારું ખાવાનું, સારું અનાજ, કપડાં, રહેઠાણ આપી શકાય. એટલા માટે જ જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટી કે સ્લમ વિસ્તારો હતા ત્યાં સરકાર અત્યારે મકાન બનાવવા માટે મદદરૂપ થાય છે. બરાબર, સરકાર આ મકાનો બનાવવા માટે હેલ્પ કરે છે. સાથે ગરીબી નાબૂદી માટે ખેતીના ક્ષેત્ર ઉપર ભાર વધારે છે એટલે સરકારે જમીન ધારા સુધારા એના ઉપાય હાથ ધર્યા. જમીન ટોચ મર્યાદાનો ધારો મૂક્યો. ગણોત એટલે બીજાના ખેતરમાં ખેતી કરનારો વ્યક્તિ, એનું નિયમન થાય, એને કંટ્રોલ કરી શકાય તે માટે ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવક એમાં ઘટાડો કરી જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય તે રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવ્યો. સરકારે પણ ખેતી ઉપર આધારિત અન્ય ઉદ્યોગ, અન્ય પ્રવૃત્તિ વિકસે જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, ખેતીની જોડે કરી શકાય એવી મત્સ્યપાલન એટલે માછલા ઉછેર અને વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજના બનાવવી. એમના પોતાના ગામડામાં પોતાના માટે નાની એવી સિંચાઈ યોજના બનાવે અને સ્વાવલંબન માટે એ લોકો પોતાનો ગૃહ ઉદ્યોગ અથવા તો લઘુ ઉદ્યોગ વિકસાવી શકે. આ બધા કાર્ય સરકારે એ ગ્રામીણ પ્રજાના વિકાસ માટે કર્યા છે, જેના હેતુસર તેમને તાલીમ આપવામાં આવે છે, ટ્રેનિંગ, પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે અને તેની સાથે સાથે નાના મોટા ઉદ્યોગો માટે ઘણી બધી મદદ થાય. જેની પાસે જમીન ના હોય એવા લોકોને સરકાર જમીન આપે કે તમે ખેતી કરો. જેની પાસે કોઈ આવડત ના હોય એ લોકોને ટ્રેનિંગ આપે કે ફ્યુચરમાં તમે કમાઈ શકો. આ સિવાય નાના ઉદ્યોગોની તાલીમ, કૌશલ્ય આ બધું વધે એના માટે પણ સરકારે કાર્યક્રમો યોજ્યા છે. ભણ્યા ના હોય, ભણવું હોય એની પણ સગવડ સરકાર કરી આપે. બધું સરકાર કરે તો આપણે શું કરીશું? એકચ્યુઅલમાં આપણી પ્રજાએ પણ સપોર્ટ કરવા જેવો છે. એક ભણેલો એક અભણને ભણાવે. થઈ ગઈ સાક્ષરતા. તમે ભણેલા વ્યક્તિઓ છો, તમે એવા એક વ્યક્તિને ભણાવો જેને ક ખ ગ શું વંચાય, કાળા અક્ષર ભેંસ બરાબર છે, એના માટે કંઈ વાંચતા લખતા નથી આવડતું, બધા મોસ્ટ ઓફ થમ્સઅપ છે, અંગૂઠા ચાલ, બરાબર, એવા વ્યક્તિને ભણાવો. આપણી પણ ફરજ છે પણ આપણે જો નિભાવી નથી. આ ફરજ નિભાવવાની તૈયારી કરો. પાંચમું, સરકારે ગ્રામીણ ક્ષેત્રે
શિક્ષણ, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, પરિવહન, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ એટલે કે પાકની રક્ષા, ટ્રેનિંગ, બહુ બધા ખેતીના સુધારા કર્યા, પાકની અલગ અલગ સંકરણ જાત, ટ્રેક્ટરની સુવિધા, બેંક લોન, આવા ઘણા પગલાં ભરી જે યુવાનો ભારતની બહાર જતા હોય અથવા ગામડામાંથી શહેરો તરફ જતા હોય એવા યુવાનો માટે પણ યોજનાઓ કરી, જેમાં ખાસ કરીને ગ્રામીણ કક્ષાએ શાળા, કોલેજ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ગામડાની નજીકમાં ટેકનોલોજીનો વિકાસ, આ બધી વસ્તુ તેમણે વિકસાવી, આ બધા જ પગલાં ભર્યા. મહિલા સશક્તિકરણ, જોકે ભણવા માટે સ્કોલરશિપ પણ આપ્યો અથવા તો ફી માફી કરી આપે, આ બધી સગવડ સરકાર કરે છે. અને મહિલાઓને જો ભણવું હોય તો ટોટલી ફ્રી. મહિલા સશક્તિકરણના પગલા રૂપે ગામડાની સ્ત્રીઓને પગભર કરવા, ગામડામાંથી આ ગરીબીનો રાક્ષસ દૂર કરવા નક્કર પગલાં ભરે છે. સ્ત્રીઓને પણ નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અથવા તો ડેરી ઉદ્યોગ જેવા કાર્યક્રમોની જોડે સાંકળે છે. ગામડામાંથી ખેતી અને ખેતી સિવાયના દરેક કાર્યોમાં સ્ત્રીઓ આજે આગળ વધી રહી છે. સારું છે. પ્રોબ્લેમ એક જ છે કે આપણા દેશમાં ગરીબી છે. આ ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડી નાખવાનો સમય હવે આવી ગયો છે. વિશ્વ બેંકના 2030 સુધીમાં એક ટાર્ગેટ છે, આખા વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવું. એની જોડે આપણે મહેનત કરીશું, છતાં પણ ભારતે હજી સુધી ઘણી મંઝિલ એમાં કાપવાની બાકી